ગુજરાતની અંદર હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે। અનેક જગ્યાએ જળબંબાકાર થયું છે। ત્યારે હજી અમુક એવા જિલ્લાઓ પણ છે જ્યાં વરસાદ નથી પડ્યો। ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે તેઓ વાવણી કરે કે નહીં। આ મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર હાલ તો ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે। અનેક જગ્યાએ 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। ત્યારે રાજકોટમાં પણ આજ સવારથી લઈને બપોર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અને જૂનાગઢની અંદર પણ વરસાદ પડવાથી ગિરનારમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે। અમરેલી, જામનગર અને બોટાદની અંદર પણ વરસાદી માહોલ સર્જાયો છે। ત્યારે અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ત્યારે અમદાવાદના અનેક એવા વિસ્તારો પણ છે જ્યાં વરસાદ નથી પડ્યો। અત્યારે હાલ તો વરસાદનો માહોલ ચાલી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, જેને લઈને ખેડૂતો વાવણી કરવાને આતુર બન્યા છે। પણ હજી ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જેમાં વરસાદ પડ્યો નથી અથવા તો ઓછો પડ્યો છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે વાવણી કરવી કે નહીં। આ મુદ્દે પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે તે તમે સાંભળો। આમ જોવા જઈએ તો જેવી રીતે ઘણા સમયથી ચોમાસું છે એ નિષ્ક્રિય હતું ને 21 તારીખથી ફરીથી સક્રિય થયું 23, 24 અને 25 તારીખ આમ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયા છે। પણ દુઃખની વાત એ પણ છે કે અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં નથી તો વાવણી લાયક વરસાદ, નથી તો સાવ કોરું, એટલે કે અડધો ઇંચ 1 ઇંચ આવા વરસાદો પણ અમુક વિસ્તારમાં નોંધાયા છે। હવે એ ખેડૂતો છે કે એને કે હજુ ચિંતામાં પણ હશે। પણ હું આપને એ જણાવી દઉં કે આ જે 25 તારીખે આગાહી પૂરી થાય, પણ હવે પાછી નવી આગાહી છે, એટલે કે અમે આમ તો રાબેતા મુજબ ઘણા દિવસથી કહેતા આવીએ છીએ એ મુજબ કે આજથી પાછો નવા દિવસમાં પણ નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ રહ્યો છે। જોકે 26 અને 27 જૂન આ 2 દિવસ એવા હશે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની તીવ્રતા ઓછી જોવા મળશે અને જે વિસ્તારોમાં બિલકુલ નહીં હોય એવા વિસ્તારોની અંદર વરસાદ પણ જોવા મળશે। પણ એકંદરે જોવા જઈએ તો 26 અને 27 તારીખ ઘણા બધા ફેરફારો છે એ હવામાનની અંદર જોવા મળી શકે છે અને 28 તારીખથી છે એ વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ગણી શકાય, એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર। અને 28 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ 4 અથવા તો 5 જુલાઈ સુધી ચાલે તેવી પણ શક્યતાઓ છે। એટલે 4 થી 5 જુલાઈ સુધી કન્ટિન્યુ રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદ છે એ આપણે ગણી શકાય છે। એટલે આમ જોવા જઈએ તો હજુ આપણે વાવણી લાયક જે વરસાદ ગણી શકાય અને વાવણી અત્યારે જે આ જૂન મહિનાના એન્ડમાં પણ થઈ જાય છે એ આપણે મોડું નથી, જે અમે દરરોજ કહેતા આવ્યા છે, એટલે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજી વાત એ કરવાની છે કે અત્યારે આપણે જોવા જઈએ તો રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના જે ખરીફ પાકનું વાવેતર થતું હોય, જેમાં કપાસ હોય, મગફળી હોય, એરંડા હોય, સોયાબીન છે અથવા તો તુવેર છે, ડુંગળી છે વગેરે, આ જે વાવેતર થતું હોય એની અંદર ખાસ જે મગફળી ને કપાસ છે એ તો ઘણા બધા ખેડૂતો એવા પણ હશે કે જેને પાણીની વ્યવસ્થા હશે તો ઓરવીને વાવેતર કરી દીધું હશે, નહીં હોય એ ખેડૂત મિત્રોએ અત્યારે આ વાવણીના વરસાદ પડી રહ્યા છે આની અંદર વાવેતર કરતા હશે। તુવેર અને એરંડા આ પાક છે એના માટે પણ હજુ આમ તો સમય ઘણો બાકી છે, કેમ કે ઓગસ્ટ મહિનાની અંદર તુવેર અને એરંડાનું વાવેતર છે એ કરવું ખૂબ યોગ્ય રહેતું હોય છે। હવામાનની દ્રષ્ટિએ અને જે ઉત્પાદન લેવાનું હોય એ દ્રષ્ટિએ પણ આપણા માટે ખૂબ યોગ્ય છે કે આપણે તુવેર અને એરંડાનું વાવેતર છે એ ઓગસ્ટ મહિનામાં કરીએ। એવી જ રીતે આ વખતે મારે દરેક ખેડૂત ભાઈઓને અપીલ કરવાની છે। ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ ચોમાસું ચાલુ થાય પછી જુલાઈ મહિનાની અંદર, એટલે કે 15 જુલાઈ પછીથી ગમે ત્યારે ડુંગળીનું વાવેતર કરતા હોય છે। આવા ખેડૂત ભાઈઓનું હું અપીલ કરું છું। જોકે અંતે નિર્ણય છે ખેડૂતે પોતે લેવાનો છે કે પોતાએ ક્યારે ડુંગળીનું વાવેતર કરવું, પણ મારા અનુભવ પ્રમાણે હું જ્યાં સુધી જણાવું કે આ વર્ષે જે ખેડૂત ભાઈઓ છે ચોમાસું ડુંગળીનું વાવેતર કરવા માંગતા હોય એ ખેડૂત ભાઈઓએ જુલાઈ મહિનામાં વાવેતર ન કરવું, ઓગસ્ટ મહિનાની અંદર કરવું। એ એટલા માટે કે જુલાઈ મહિનાની અંદર જો આ વર્ષે વધારે પડતા વરસાદ પડવાની શક્યતાઓ છે ને વધારે પડતા જો વરસાદ પડે
તો આપણે ડુંગળી છે એ ફેલ જાય. એટલે એ વાતને નોંધ રાખી, એ વાતને ધ્યાનમાં રાખી અને ખેડૂતોએ મારી દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનામાં ડુંગળીનું વાવેતર કરવું જોઈએ. જુલાઈ મહિનામાં ડુંગળીનું વાવેતર કરવામાં ખેડૂતોને નુકસાની આવે તેવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કે જેઓ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં ખેડૂતો વાવણી કરી શકશે. ઘણા એવા વિસ્તારોમાં હાલ વાવણી કરી શકાય તેવો વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ હજી ઘણા એવા વિસ્તારો છે જ્યાં વાવણી કરી શકવાની વાર છે, એટલે કે 28 તારીખ પછી ખેડૂતો વાવણી કરી શકશે. હાલ જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ખેડૂતોએ વાવણી પણ ચાલુ કરી દીધી છે. જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન.